ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 13 ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. આજે આપણે શ્લોક ક્રમાંક 24 વિશે ટૂંકમાં સમજીએ. ભગવાન આમાં શું કહેવા માંગે છે. આગલા શ્લોકમાં ભગવાને જન્મ રહિત થવામાં પ્રકૃતિને પુરુષને કારણ બતાવ્યો છે. હવે આપણને એમ થાય છે કે શું જન્મ મરણથી રહિત થવા માટે બીજો કોઈ ઉપાય ખરો? તો આ અંગે ભગવાન 2 શ્લોકોમાં 4 સાધનો બતાવે છે. તો આપણે શ્લોકના માધ્યમથી જોઈએ. શ્રી ભગવાનુવાચ ધ્યાનેનાત્મનિ પશ્યન્તિ કેચિદાત્માનમાત્મના અન્યે સાંખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે. શ્રી ભગવાન અર્જુનને કહે છે, એ પરમાત્માને કેટલાક માણસો શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ વડે ધ્યાન દ્વારા હૃદયમાં જુએ છે. આ ધ્યાન કેવા માણસો કરી શકે, એની કેવી વૃત્તિ હોવી જોઈએ, કેવી રહેણી કરણી હોવી જોઈએ, એ બધું જ ગીતાજીના અધ્યાય 6ના શ્લોક 11થી 32 સુધીમાં વિસ્તારપૂર્વક કહ્યું છે. પવિત્ર ભૂમિ પર પવિત્ર આસન પર બેસવાનું અને પછી બેસીને જે ઇન્દ્રિયો છે અને ચિત્ત છે તેને વશમાં કરીને મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરવો. મસ્તક, કાયા, ડોક સીધા ટટ્ટર કરીને પોતાની નાસિકાના અગ્રભાગ આગળ જ દ્રષ્ટિ કરવાની અને બીજી કોઈ દિશામાં જોવાનું નહીં. આવી રીતે ધ્યાન ધારણામાં યોગમાં બેસવાની રીત છે. ભગવાનમાં ચિત્ત જોડીને અને એમના પરાયણ થઈને ધ્યાનમાં બેસવું જોઈએ. અને આવો યોગી હોય એ જ ભગવાનની અંદર મનવૃત્તિ પરોવીને પરમ શાંતિને પામે છે. આ યોગ કોને પ્રાપ્ત થાય છે? તો કે બહુ ખાનાર નહીં અને ભૂખ્યા રહેનારને પણ પ્રાપ્ત થતો નથી. માપસરનું ખાય, માપસરનું ઊંઘે, એને જ આ યોગ સિદ્ધ થાય છે. જેનું ચિત્ત વશમાં કરેલું હોય છે એ જ પરમાત્મામાં સ્થિત થઈ જાય છે. અને ત્યારે એ માણસ વાયુ વગર, જો દીવાની જ્યોત આમતામ ડોલતી નથી, એવી જ રીતે પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીની જીતાયેલા ચિત્તની કહેવાય છે. એનું ચિત્ત આમ તેમ ડોલતું નથી. આવી અવસ્થા થતાં પરમાત્માના ધ્યાનને લીધે એવા મનુષ્યની બુદ્ધિ શુદ્ધ થયેલી હોય છે અને એમાં જ પરમાત્માનો સાક્ષાત્કાર એ કરતો હોય છે અને એ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જ સંતુષ્ટ રહે છે. એ ધ્યાન યોગી વ્યક્તિ, મનુષ્ય ભગવાનની પ્રાપ્તિરૂપી લાભને જ જુએ છે. બીજા કશાય લાભથી એને કોઈ મતલબ જ નથી હોતો. અને આવો યોગી ભારેમાં ભારે દુઃખથી પણ વિચલિત નથી થતો. આવી રીતે ક્રમે ક્રમે અભ્યાસ કરતો એ ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિત કરીને પરમાત્મા સિવાય બીજા કશાયનું ચિંતન ન કરે. આપણું બધાનું ચંચળ મન છે. એ ચંચળ મનને પકડીને, રોકીને અને જ્યાં પરમાત્મામાં લીન થાય એવી રીતે એને પકડી લાવવું જોઈએ અને એમાં ચિત્ત પરોવવું જોઈએ. ભગવાન કહે છે કે જેનું મન શાંત છે, નિષ્પાપ છે અને રજોગુણથી એ નિવૃત્ત થઈ ચૂક્યો છે, એવા સચ્ચિદાનંદ ઘન બ્રહ્મની સાથે એકાત્મને પામેલા એવા યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે. આવો વ્યક્તિ, માણસ બધામાં જ ભગવાનને જુએ છે, વાસુદેવને જ જુએ છે. વાસુદેવ સર્વમ. એના માટે ભગવાન કહે છે કે હું અદૃશ્ય જ નથી, એને હું નિત્ય નિરંતર દેખતો જ રહું છું અને એ પણ મને જોતો જ રહે છે. કેટલાક જ્ઞાન યોગ દ્વારા પરમાત્માને જુએ છે. આ જ્ઞાન યોગ દ્વારા પરમાત્માને કેવી રીતે જોવાય એનું વર્ણન
ગીતાજીના અધ્યાય 2ના શ્લોક 11થી 30 સુધી વિસ્તારપૂર્વક ભગવાને કર્યું છે. જ્ઞાન યોગ એટલે સાંખ્ય યોગ. કેટલાક સાધકો પોતાની મેળે પોતાનામાં પરમાત્માનો અનુભવ સાંખ્ય યોગ દ્વારા કરે છે. સાંખ્ય યોગ એટલે કે વિવેક. વિવેક દ્વારા સત અસતનો નિર્ણય થઈ જાય છે કે સત નિત્ય છે, સર્વવ્યાપક છે, સ્થિર સ્વભાવવાળું છે, અચળ છે, અવ્યક્ત છે, અચિંત્ય છે, અને અસત જડ છે, અનિત્ય છે, વિકારી છે અને પરિવર્તનશીલ છે. આવા વિવેકયુક્ત વિચારથી સાંખ્યયોગી પ્રકૃતિ અને તેના કાર્યથી બિલકુલ અલગ થઈ જાય છે અને પોતાની જાતમાં પરમાત્માનો અનુભવ કરી લે છે. આગળ ભગવાન કહે છે કે કેટલાક કર્મયોગ દ્વારા પરમાત્માને જુએ છે. આ કર્મયોગનું વર્ણન 2 અધ્યાયના જ શ્લોક 40થી અધ્યાયની સમાપ્તિ થાય ત્યાં સુધી ભગવાને વિસ્તારથી કર્યું છે. કર્મયોગ દ્વારા પણ કેટલાક સાધકો પોતાની જાતથી પોતાનામાં પરમાત્માનો અનુભવ કરે છે. કર્મયોગી જે કંઈ કરે તે સંસારના હિતને માટે જ કરે. યજ્ઞ, દાન, તપ, તીર્થ વગેરે જે કંઈ પણ કરે તે બધું જ માત્ર પ્રાણીઓના કલ્યાણ માટે જ કરે, પોતાને માટે નહીં. આમ કરવાથી પોતાનો એ ક્રિયા સાથે અને પદાર્થ, શરીર વગેરે સાથે સંબંધ રહે નહીં અને પોતાની જાતથી પોતાનામાં પરમાત્મા તત્વનો અનુભવ થઈ જાય છે. આપણે બધાએ સ્વાભાવિક જ પોતાના શરીરની અંદર જ આપણે આ દેહનો સ્વીકાર કર્યો હોય છે, માન્યો હોય છે. આ માન્યતાને દૂર કરવાને માટે પોતાનામાં પરમાત્માને જુઓ અને દેહની જગ્યાએ પોતાનામાં પરમાત્માને માનવા એ બહુ જ જરૂરી છે. આમ ટૂંકમાં કહીએ તો ભગવાન કહે છે કે કાં જ્ઞાન યોગથી મને પ્રાપ્ત કરી લો, કાં કર્મયોગથી કરી લો, ક્યાં ધ્યાન યોગથી કરી દો. જેનામાં જેટલી સામર્થ્ય છે એ કાર્ય કરશે અને એને ભગવાન પ્રાપ્ત થઈ જશે, પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે. બધા જ કંઈ એક જગ્યા પર બેસીને ધ્યાન નથી કરી શકતા, તો એ લોકોએ શું કરવાનું? કર્મયોગી બનવાનું. કર્મયોગી કેવી રીતે બનવાનું? તો કહે છે કે કર્મ કરતાં કરતાં એ જે કર્મ થાય છે એ પોતાના માટે નહીં, એ બીજાના માટે. બીજાના માટે એટલે કે ભગવાન માટે કરું છું હું. જો આવી વૃત્તિ રાખશે તો એ પરમપદને પામી જશે. ભગવાન કહે છે કે 3 રસ્તા તમારી પાસે છે. આ 3 રસ્તા હું વિસ્તારથી તમને બતાવું છું. તમને તમારા માફક તમને જે આવે, તમારા સ્વભાવને અનુકૂળ જે આવે એ પ્રમાણે તમે એ રસ્તે ચાલો અને મને પ્રાપ્ત કરો. ભગવાને બધા જ રસ્તા બતાવી દીધા છે. ચાલવાનું આપણે છે. આપણે સમજવાનું છે કે આપણી વૃત્તિ શેમાં વધારે છે, શું ગમે છે આપણને. એ રીતે આપણે આગળ વધીશું તો આપણને અવશ્ય જ પરમાત્માની પ્રાપ્તિ થશે, પરમપદ પ્રાપ્ત થશે, વૈકુંઠ ધામ પ્રાપ્ત થશે, અક્ષરધામ પ્રાપ્ત થશે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. જય ગુરુદેવ. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ છે ધાર્મિક, એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા દરરોજના શ્લોકના વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. ધન્યવાદ. આભાર.